વેલકમ બેક ફ્રેન્ડ્સ. છેલ્લે આપણે તમારો ચોથો યુનિટ જેનું રીડ ટુ યોગ ફોર હેલ્થ તે જોઈ રહ્યા હતા. હવે યોગ ફોર હેલ્થમાં છેલ્લે આપણે વાત કરી હતી યોગ વિશે, કે યોગ આપણને કઈ રીતે મદદરૂપ થતો હોય છે. શારીરિક, માનસિક, આધ્યાત્મિક બધી જ રીતે આપણને સ્વસ્થ રાખવા માટે, બધી જ રીતે આપણો વિકાસ કરવા માટે યોગ ખૂબ જ ઉપયોગી છે. અને એટલા માટે જ 21 જૂનના આપણે વિશ્વ યોગ દિવસ પણ મનાવીએ છીએ. એના સિવાય યોગ આપણી પાચનતંત્ર ક્રિયા માટે, આપણી જે ગ્રંથિઓ છે એને સક્રિય રાખવા માટે, આપણા શ્વસન તંત્ર માટે, આપણા સાંધાઓ મજબૂત રાખવા, આપણા હૃદયને મજબૂત બનાવવા, આપણું જે રુધિરાભિસરણ તંત્ર છે એને સક્રિય બનાવવા, આ બધા માટે યોગ ખૂબ જ ઉપયોગી છે. અને છેલ્લે આપણે એ પણ જોયું હતું કે સૂર્ય નમસ્કાર જે છે એ યોગનો એક સ્વરૂપ છે, જેની અંદર 12 અલગ અલગ સ્થિતિઓ હોય છે, તે આપણે છેલ્લે જોયું હતું. આગળ આજે આપણે જોઈશું હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા. તો એની અંદર કહે છે ધેર આર 12 પોસ્ચર્સ ઇન સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારમાં 12 આસનો અથવા તો સ્થિતિઓ હોય છે. ધેર બેનિફિટ્સ આર ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ બ્રેકેટ્સ. એના જે લાભ છે એ લાભ વિશે બ્રેકેટમાં લખવામાં આવ્યું છે. તો એના જે અલગ અલગ 12 પોસ્ચર્સ છે, સ્થિતિઓ છે, આસનો છે, એના વિશે આપણે જોઈશું. અને એ સ્થિતિ દ્વારા આપણા શરીરને શું લાભ થાય છે તે પણ આપણે જોતા જઈશું. તો પહેલો સ્ટેપ છે સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. હવે બાજુમાં તમે અહીં જોઈ શકો છો કે 12 સ્થિતિઓ અહીં ચિત્રમાં આપેલી જ છે. તો આપણે જોતા જશું જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવશે. પહેલા સ્ટેપમાં શું કરવાનું છે, તો તમારા 2 પગ છે, પગને એક સાથે રાખી એન્ડ palms folded in front of your chest. અને છાતી પાસે તમારા હાથને નમસ્કારની મુદ્રામાં રાખી અને ઊભા રહેવાનું છે. પહેલો સ્ટેપ શું છે, બંને પગ એક સાથે રાખો અને તમારા જે હાથ છે બંને હાથ નમસ્કાર કરતા હો એવી રીતે છાતી પાસે રાખવાના છે અને ઊભા રહેવાનું છે. એના પછી ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી, અને પછી તમારી આંખો બંધ કરવાની છે. હવે આ પહેલો સ્ટેપ આપણે કરીએ છીએ, તો પહેલો સ્ટેપનો લાભ શું છે, તો એના દ્વારા કહે છે પ્રમોટ્સ બેલેન્સ, સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, એક્સરસાઇઝિસ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ. હવે આ જે પહેલો સ્ટેપ છે એના દ્વારા આપણે સંતુલન વધારી શકીએ છીએ. એટલે કે સંતુલન જાળવવામાં, આપણે જો સંતુલન ન જાળવી શકતા હોઈએ તો પહેલા સ્ટેપ દ્વારા આપણે સંતુલન જાળવતા શીખી જઈએ છીએ. એના પછી સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. આપણું જે શ્વસન તંત્ર છે એને સ્ટિમ્યુલેટ એટલે ઉત્તેજિત કરવું, સક્રિય કરવું. આપણું જે શ્વસન તંત્ર છે એને ગતિવંત બનાવે છે, ગતિવાળું બનાવે છે. એના પછી એક્સરસાઇઝિસ શોલ્ડર, આપણા જે ખભા છે એને બેક, પીઠ તથા નેક મસલ્સ, ગળાના જે સ્નાયુઓ છે એને કસરત આપે છે. એક્સરસાઇઝ પહેલા સ્ટેપ દ્વારા આટલા ફાયદાઓ થાય છે. પછી બીજો સ્ટેપ છે રેઇઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ.
and shoulders with the palms touching each other and biceps touching your ears. બાયસેપ્સ એટલે કે આ આપણી કોણીથી ઉપરનો જે ભાગ છે, બાવડા કહી શકીએ આપણે. પામ એટલે હથેળી. તો બીજા સ્ટેપની અંદર શું કહે છે, તમારા જે મસલ્સ છે એ કાનને અડે. જો અહીં બીજો જે સ્ટેપ છે આવી રીતે તમારા મસલ્સ છે એ કાનને અડે. એવી રીતે નમસ્કારની મુદ્રામાં ખભા અને માથાથી ઉપર તમારા હાથ ઊંચા કરવાના છે. જો આવી રીતે નમસ્કારની મુદ્રા કરી તમારા બે હાથ છે એ ઊંચા કરવાના છે અને તમારા બાયસેપ્સ છે એ કાનને અડે, ટચ કરે એવી રીતે હાથ ઊંચા રાખવાના છે. સ્ટ્રેચ યોર abdomen as much as possible and lean backwards. abdomen એટલે કે હોજરી, પેટ, આંતરડું. હવે જેટલું શક્ય બને એટલું તમારા પેટના જે સ્નાયુઓ છે એને ખેંચો, સ્ટ્રેચ ખેંચવાનું છે અને થોડુંક પાછળની તરફ ઝૂકો. જો થોડુંક પાછળની તરફ આપણે નમવાનું છે. લીન એટલે નમવું, ઝૂકવું, વાંકા વળવું. આ બીજો સ્ટેપ આવી રીતે કરવાનો છે. તો આ જે બીજો સ્ટેપ છે એના ફાયદાઓ શું છે, તો ફાયદાઓ જોઈએ કે પ્રમોટ્સ બેલેન્સ, આગળની જેમ જ આમાં પણ સંતુલન વધારે છે. પ્રમોટ્સ ડાયજેશન, પાચન ક્રિયા જે છે એને ઝડપી બનાવે છે. એક્સરસાઇઝીસ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ, આપણા જે હાથ અને ખભાના સ્નાયુઓ છે એને કસરત આપે છે. ટોન્સ ધ સ્પાઇન, આપણી જે કરોડરજ્જુ છે એને લચીલી બનાવે છે. ટોન એટલે લચીલું રાખવું, કરોડરજ્જુને લચીલું રાખે છે. સ્ટિમ્યુલેટ્સ સ્પિનલ નર્વસ, પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ. હિપ્સ એટલે આપણા જે કુલ્લા છે એ. પીઠ અને કુલ્લાને પણ લચીલું બનાવે છે. આ જે બીજો સ્ટેપ છે એના દ્વારા આટલા ફાયદાઓ થાય છે. એના પછી ત્રીજો સ્ટેપ. ત્રીજા સ્ટેપમાં કહે છે બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. જો બેન્ડ થવાનું છે, આગળ ઝૂકવાનું છે. ફોરવર્ડ એટલે આગળ ઝૂકવું. આગળ ઝૂકો એન્ડ પ્લેસ યોર આર્મ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. અને તમારી જે હથેળીઓ છે, પ્લેસ યોર પામ્સ, તમારી જે હથેળીઓ છે એ તમારા પગની બાજુમાં રાખવાની છે. આવી રીતે આગળની તરફ ઝૂકવાનું છે અને તમારા પગની બાજુમાં તમારી હથેળીઓ રાખવાની છે. ટચ યોર ની વિથ ફોરહેડ એન્ડ એક્સહેલ ડીપલી. તમારા જે ઘૂંટણ છે એ ઘૂંટણને તમારું કપાળ, આપણું જે માથું છે એ અડાડવાનું છે અને એક્સહેલ એટલે કે શ્વાસ બહારે કાઢવું અને ઊંડા શ્વાસ બહારે કાઢવાના છે. આ છે આનો ત્રીજો સ્ટેપ. આગળ નમી જવાનું, તમારું કપાળ ઘૂંટણને અડાડવાનું અને શ્વાસ બહાર કાઢવાના. આના શું ફાયદાઓ થાય છે તો જોઈએ. પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, રુધિરાભિસરણ વધારે છે. ટર્ન્સ એબ્ડોમિનલ ટ્રેક્ટ્સ, પેટના જે સ્નાયુઓ હોય છે, એબ્ડોમિનલ એટલે કે પેટના જે સ્નાયુઓ છે એને લચીલા બનાવે છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, પીઠ અને પગના સ્નાયુઓને ખેંચાણ આપે છે. સ્ટ્રેચ કરીએ ને એટલે આગળ નમીએ એટલે ખેંચાય. સ્ટિમ્યુલેટ સ્પિનલ નર્વસ, કરોડની જે ચેતાઓ છે, કરોડરજ્જુની જે ચેતાઓ છે એને વધારે સક્રિય બનાવે છે.
એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ. લિમ્ફેટિક એટલે કે લસિકા વાહિની, લસિકા ગ્રંથિઓને પણ ઉદ્દીપ્ત કરે છે. ત્રીજો સ્ટેપ. એના પછી ચોથો સ્ટેપ છે. ચોથા સ્ટેપમાં શું કરવાનું છે? ટેક વન લેગ બેક એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ વિથ palms firm on the ground. જમીન ઉપર હથેળીઓ રાખવાની છે. એના પછી એક પગ પાછળ લેવાનો છે અને બીજો પગ આગળ રાખવાનો છે. આવી રીતે હથેળીઓ જમીન ઉપર, એક પગ પાછળ અને એક પગ આગળ. એના પછી રેઇઝ યોર હેડ એન્ડ ઇનહેલ. પછી તમારું માથું થોડુંક ઊંચું કરવાનું છે અને ઇનહેલ, આપણે ઉપર એક્સહેલ જોયું હતું એટલે કે શ્વાસ બહાર કાઢવો. હવે ઇનહેલ કરવાનું છે એટલે કે શ્વાસ લેવાનો છે. આ ચોથો સ્ટેપ કરીએ તો એના શું ફાયદાઓ થાય છે તો એ જોઈએ. એક્સરસાઇઝિસ સ્પાઇન, કરોડરજ્જુને કસરત મળે છે. સ્ટ્રેથન્સ હેન્ડ એન્ડ રસ્ટ મસલ્સ. રસ્ટ એટલે કાંડું. હાથ અને કાંડાના સ્નાયુઓ મજબૂત થાય છે ચોથા સ્ટેપ દ્વારા. એના પછી પાંચમા સ્ટેપમાં શું કરવાનું છે તો બ્રિંગ ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ ધ અધર વન એન્ડ કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લોર વિથ બોથ યોર હેન્ડ્સ સપોર્ટિંગ ધ બોડી ઇન અ પુશ અપ પોઝિશન એન્ડ એક્સેલ. આપણે પુશઅપ કરતા હોઈએ ને એ પુશઅપની સ્થિતિ કરવાની છે. કઈ રીતે તો શું કહે છે જો, બ્રિંગ ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ ધ અધર. આગળ જે પગ હતો ને, અહીં જો ચોથા સ્ટેપમાં આગળ જે પગ હતો એને પાછળના પગ પાસે લઈ જવાનું છે. એન્ડ કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લોર. એ પાછળના પગ પાસે લઈ જઈ તમારા બંને હાથથી શરીરને ટેકો આપવાનો છે. બોથ યોર હેન્ડ સપોર્ટિંગ ધ બોડી. શરીરને ટેકો આપવાનો છે અને તમારા શરીરને ઉપરની તરફ ખેંચવાનું છે. તમારા જે હિપ્સ નિતંબ છે એને જમીનથી ઊંચા રાખવાના છે પુશઅપની પોઝિશનમાં. અને શું કરવાનું છે? એક્સેલ એટલે કે શ્વાસને બહાર કાઢવાનું છે. અહીં જોઈ શકો છો પાંચમો સ્ટેપ પુશઅપની સ્થિતિ જ છે. તો પાંચમા સ્ટેપ દ્વારા શું ફાયદાઓ થાય છે તો સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, રુધિરાભિસરણ ઝડપી બનાવે છે. સ્ટ્રેથન્સ ધ હાર્ટ, હૃદયને બળ આપે છે. સ્ટ્રેથન્સ રસ્ટ એન્ડ આર્મ મસલ્સ, કાંડા અને હાથના સ્નાયુઓ પણ મજબૂત બનાવે છે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, ડોક અને ખભાના તણાવમાંથી રાહત આપે છે. પાંચમો સ્ટેપ. એના પછી છઠ્ઠો સ્ટેપ છે લોઅર યોર નીઝ, ચેસ્ટ એન્ડ ફોરહેડ વિથ યોર palms firmly on the ground next to your chest and elbows bent upwards. તમારી હથેળીઓ છાતીની બાજુમાં રાખવાની છે. પુશઅપની સ્થિતિમાં હતા, હવે શું કરવાની છે? હથેળીઓ છે છાતીની બાજુમાં રાખી જમીન ઉપર જ રાખવાની છે. એની સાથે તમારા જે ઘૂંટણ, નીઝ ઘૂંટણ, ચેસ્ટ છાતી અને ફોરહેડ કપાળ નીચે નમાવવાનું છે. અને તમારી જે કોણીઓ છે એલ્બોઝ, કોણીઓ ઉપરની તરફ વળેલી હોવી જોઈએ. બેન્ટ એટલે કે વળેલી હોવી જોઈએ ઉપરની તરફ. એટલે પુશઅપની સ્થિતિમાં હતા તો હવે ઘૂંટણ, છાતી અને માથાને જમીન સાથે અડાડી અને નીચું નમવાનું છે અને કોણીઓ ઉપરની તરફ હોવી જોઈએ. અહીં તમે છઠ્ઠો સ્ટેપ જોઈ શકો છો આવી રીતે. હોલ્ડ યોર બ્રેથ હિયર, અહીં તમારા શ્વાસને રોકવાનો છે. આ જે છઠ્ઠો સ્ટેપ આપણે કરીએ છીએ તો છઠ્ઠા સ્ટેપ દ્વારા શું ફાયદો થાય છે તો કહે છે સ્ટ્રેથન્સ લેગ એન્ડ આર્મ મસલ્સ. આપણા પગ અને હાથ પગના જે સ્નાયુઓ છે એને મજબૂત બનાવે છે.
ઇન્ક્રીઝિસ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર્સ. ડોક અને ખભામાં લચીલાપણું વધારે છે, ફ્લેક્સિબિલિટી વધારે છે. સ્ટ્રેચિસ આર્મ્સ, શોલ્ડર, નેક એન્ડ બેક મસલ્સ. હાથ, ખભા, ડોક અને પીઠના સ્નાયુઓ ખેંચાય છે, એટલે કે એને ખેંચાણ આપે છે. પછી રિલીઝિસ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર. ડોક અને ખભાના તણાવમાંથી રાહત મળે છે છઠ્ઠા સ્ટેપ દ્વારા. આ છે આનો છઠ્ઠો સ્ટેપ. એના પછી સાતમો સ્ટેપ છે. સાતમા સ્ટેપમાં શું કરવાનું છે તો લોઅર યોર વેસ્ટ એન્ડ રેઇઝ યોર અપર બોડી. વેસ્ટ એટલે કમર. તમારી કમરને નીચે ઝુકાવવાની છે અને શરીરનો ઉપરનો જે ભાગ છે એને ઊંચે લાવવાનું છે, એટલે કે છાતીથી ઉપરનો ભાગ છે એને ઊંચે કરવાનું છે અને કમરવાળો ભાગ જમીન સાથે અડાડવાનો છે. લુક અપવર્ડ્સ એન્ડ કીપ યોર આર્મ્સ સ્ટ્રેટ. ઉપરની તરફ જોવાનું છે અને હાથને એકદમ સીધા રાખવાના છે. ધેન ઇન્હેલ એટ અ સ્લો પેસ. ધીમે ધીમે શ્વાસ લેવાનો છે. આવી રીતે આ એનો સાતમો સ્ટેપ છે. કમરને જમીન સાથે અડાડવાનું અને ઉપરની તરફ આગળનો જે શરીરનો આગળનો ભાગ છે એને ઉપરની તરફ ખેંચવાનો છે. આપણે જે સાતમો સ્ટેપ કરીએ છીએ તો એના દ્વારા શું ફાયદાઓ થાય છે તો સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબ્ડોમિનલ ઓર્ગન્સ. પેટના જે અવયવો છે એ અવયવોના ભ્રમણને વધારે છે. પછી ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક્ટ. પાચન તંત્ર છે એને સુવ્યવસ્થિત કરે છે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી. શરીરનો ઉપરનો અને નીચેના ભાગને ખેંચાય છે, એટલે ખેંચાણ આપે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી. લચીલાપણું વધે છે. ક્યાં? ઇન ધ બેક એન્ડ સ્ટિમ્યુલેટ્સ નર્વસ ઇન સ્પાઇન. પીઠમાં લચીલાપણું વધે છે અને કરોડરજ્જુની જે ચેતાઓ છે એ સક્રિય બને છે સાતમા સ્ટેપ દ્વારા. એના પછી આઠમો સ્ટેપ. આઠમા સ્ટેપમાં શું કરવાનું છે તો રેઇઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર વિથ આઈસ ઓન ધ નેવલ એન્ડ હીલ ઓન ધ ફ્લોર. તમારા જે સાથળનો ભાગ છે એને ઉપર લેવાનું છે અને માથું જમીનને અડાડવાનું છે. જ્યારે જમીનને માથું અડાડતા હો ત્યારે તમારી નજર તમારી નેવલ એટલે કે દૂંટી, પેટની જે દૂંટી છે એના ઉપર આપણી નજર હોવી જોઈએ. અને તમારી જે પગની એડીઓ છે એ જમીન સાથે જોડાયેલી હોવી જોઈએ. અહીં તમે આઠમો સ્ટેપ જોઈ શકો છો. આવી રીતે તમારો સાથળનો જે ભાગ છે એને ઉપર કરવાનું છે. પછી કહે છે ધીસ પોઝિશન વિલ એક્ઝેક્ટલી લુક લાઇક એન ઇન્વર્ટેડ વી. આ જે સ્થિતિ છે ને એ એકદમ બરાબર ઇન્વર્ટેડ એટલે કે ઊંધા વી. જો દેખાય છે ઊંધો વી, ઊંધા વી જેવી આ સ્થિતિ દેખાય છે. પછી શું કરવાનું છે? એક્સહેલ. શ્વાસ બહાર કાઢવાના છે. આઠમો સ્ટેપ આપણે જે કરીએ છીએ એના દ્વારા શું ફાયદાઓ થાય છે તો સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન. રુધિરાભિસરણને વધારે છે. સ્ટ્રેથન્સ ધ હાર્ટ. હૃદયને બળ આપે છે. સ્ટ્રેથન્સ રસ્ટ એન્ડ આર્મ મસલ્સ. કાંડા ઉપર હાથ ઉપર વજન આવે એટલે એના સ્નાયુઓને મજબૂત બનાવે છે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. ખભા અને ડોકનું જે તણાવ હોય એમાંથી આપણને આ સ્ટેપ દ્વારા રાહત મળે છે. હવેના જે 4 સ્ટેપ છે એ આગળના જે સ્ટેપ હતા એ જ રિપીટ થાય છે. તો ચાલો જોઈએ. 9મા સ્ટેપમાં શું કરવાનું છે? ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ 4th સ્ટેપ એન્ડ ઇનહેલ. 9મો જે સ્ટેપ છે ને એ એકદમ ચોથા સ્ટેપ જેવો છે. ચોથો સ્ટેપ કયો હતો? 8મા સ્ટેપમાં આપણે 2 પગ ઊંધો વી જેવો હતો. હવે 9મા સ્ટેપમાં શું કરવાનું છે? એમાંથી એક પગ આગળ લઈ આવવાનો છે.
એટલે કે એ એકદમ ચોથા સ્ટેપ જેવો ને જેવો જ થશે. એન્ડ ઇનહેલ અને શ્વાસ અંદર લેવાનો છે. 9મા સ્ટેપ દ્વારા શું લાભ થાય છે? તો એક્સરસાઇઝિસ સ્પાઇન, કરોડરજ્જુને કસરત મળે છે. સ્ટ્રેથન્સ હેન્ડ એન્ડ રસ્ટ મસલ્સ, હાથ અને કાંડાના સ્નાયુઓ મજબૂત બને છે. એના પછી 10મો છે. 10મો સ્ટેપ એકદમ સેમ કોના જેવો હશે? ત્રીજા સ્ટેપ જેવો હશે. In this step the posture is the same as the third step and exhale. હવે ત્રીજો સ્ટેપ છે એવી રીતે શું કરવાનું છે? 9મા સ્ટેપમાં આપણે એક પગ આગળ લીધો, હવે 10મા સ્ટેપમાં 2 પગ આગળ લેવાના છે અને આગળથી ઝૂકવાનું છે. બેન્ટ ફોરવર્ડ, આગળની તરફ નમી અને ઝૂકવાનું છે. તમારી 2 હથેળીઓ જમીન પર અડેલી હોવી જોઈએ તમારા પગની બાજુમાં, અને તમારું જે કપાળ છે એ ઘૂંટણને અડાયેલું હોવું જોઈએ. આ હતો ત્રીજો સ્ટેપ. એવો ને એવો જ 10મો સ્ટેપ પણ થશે. આ સ્ટેપ દ્વારા શું ફાયદાઓ થાય છે? તો આગળ આપણે જોઈ જ ગયા એવી જ રીતે પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્ટ્સ, રુધિરાભિસરણ ઝડપી બનાવે છે. પેટના અંગોને સક્રિય બનાવે છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, પીઠ અને પગના સ્નાયુઓને ખેંચાણ મળે છે. સ્ટિમ્યુલેટ્સ સ્પિનલ નર્વસ એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ, કરોડરજ્જુની જે ચેતાઓ છે એ સક્રિય બને છે. લસિકા ગ્રંથિઓનો જે સ્ત્રાવ છે એને પણ ઉદ્દીપ્ત કરે છે. એના પછી 11મો જે સ્ટેપ છે એ સેમ બીજા સ્ટેપ જેવો થશે. શું કરવાનું હતું બીજા સ્ટેપમાં? તમારા જે બાયસેપ્સ છે એ કાનને અડે એવી રીતે તમારા 2 હાથ નમસ્કારની મુદ્રામાં ઊંચા કરવાના છે અને થોડુંક ઊંચા ઉપરની તરફ ખેંચવાનું છે. આ હતો બીજો સ્ટેપ. એના જેવો ને જેવો 11મો સ્ટેપ હશે. તેની અંદર શું કહે છે? ધીસ સ્ટેજ ઇઝ સેમ એઝ ધ સેકન્ડ સ્ટેજ એન્ડ ઇનહેલ. બીજા સ્ટેપ જેવો જ છે અને શ્વાસ અંદર લેવાના છે. આ સ્ટેપ દ્વારા શું ફાયદાઓ થાય છે? પ્રમોટ્સ બેલેન્સ, પ્રમોટ્સ ડાયજેશન, સંતુલન વધારવામાં, પાચન ક્રિયા સુધારવામાં મદદરૂપ થાય છે બીજો સ્ટેપ અને 11મો સ્ટેપ. એની સાથે સાથે એક્સરસાઇઝિસ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ, આપણા જે હાથ અને કાંડાના સ્નાયુઓ છે એને કસરત મળે છે. ટોન્સ ધ સ્પાઇન, કરોડરજ્જુને સક્રિય બનાવે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, પીઠ અને સાથળમાં લચીલાપણું આવે છે. એના પછી 12મો સ્ટેપ. 12મા સ્ટેપની સ્થિતિ એકદમ પહેલા સ્ટેપ જેવી છે. છેલ્લો સ્ટેપ છે. એટલે શું કહે છે? ધીસ સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર. આ જે તબક્કો, આ જે પગથિયો છે એ સૂર્ય નમસ્કારનો અંતિમ સ્ટેપ છે. એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ. અને આ પ્રથમ સ્ટેપ જેવો જ છે. યુ હેવ ટુ બ્રેથ નોર્મલી હિયર. અહીં તમારે આપણે જેવી રીતે સામાન્ય સ્થિતિમાં શ્વાસ કરીએ છીએ એવી જ રીતે શ્વાસ લેવાનો છે. આ પહેલા સ્ટેપ દ્વારા અથવા તો 12મા સ્ટેપ દ્વારા શું લાભ થાય છે? તો પ્રમોટ્સ બેલેન્સ, સંતુલન વધે છે. સ્ટિમ્યુલેટ્સ રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વસન તંત્રને સક્રિય બનાવે છે, ગતિવાળું બનાવે છે. એક્સરસાઇઝિસ શોલ્ડર બેક એન્ડ નેક મસલ્સ, ખભા, પીઠ અને ગળાના ડોકના જે સ્નાયુઓ છે એને આ સ્ટેપ દ્વારા કસરત મળે છે. તો અહીં આપણે તમારા યુનિટ 4 રીડ 2માં આજે આપણે સૂર્ય નમસ્કારની જે 12 સ્થિતિઓ છે એ 12 સ્થિતિઓ કઈ રીતે કરવાની અને દરેક સ્થિતિનો આપણા શરીરને શું લાભ થાય છે એ લાભ આપણે આજે જોયું. અહીં તમારો યુનિટ 4 રીડ 2 યોગ ફોર હેલ્થ પૂરો થાય છે. એના જે 5 ક્વેશ્ચન્સ છે એ તમારે નોટબુકમાં લખી અને એના ફોટોઝ મને મોકલવાના રહેશે. આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.